છેલ્લા 10 દિવસમાં કેટલા બીએલઓના મોત થયા, કયા કારણોથી મોત થયા, જાણીએ અમારા સહયોગી ઝીલન પાસેથી। ઝીલન, જી પૂનમ, જે ઘટનાઓ અત્યાર સુધીમાં બની છે તેમાં 10 દિવસમાં 5 બીએલઓના મોતની ઘટના બની છે। 19મી નવેમ્બરે રમેશભાઈ પરમાર હાર્ટ એટેકના કારણે તેમનું મોત થયું હતું। કપડવંજ ખેડામાં આ ઘટના બની। આ ઉપરાંત 20મી નવેમ્બરે કલ્પનાબેન પટેલ તેમને પણ હાર્ટ એટેક આવ્યો। તાપીના વાલોડમાં આ ઘટના સામે આવી છે। આ ઉપરાંત 21મી નવેમ્બરે અરવિંદભાઈ વાઢેર નામના બીએલઓનું મોત થયું, તેમને આપઘાત કર્યો હતો। આ ઘટના કોડીનારમાં સામે આવી। તો 22મી નવેમ્બરે જે ઘટના બની, ઉષાબેન સોલંકી તેમને પણ હાર્ટ એટેક આવ્યો હતો। ઘટના વડોદરામાં બની હતી। 28મી નવેમ્બરે દિનેશભાઈ રાવળ તેમને પણ હાર્ટ એટેક આવ્યો અને ઘટના બની હતી મહેસાણાના સુદાસણની અંદર। તો આ પ્રકારની જે ઘટનાઓ બની છે, બીએલઓને જે સમસ્યાઓ છે તેમાં શાળા અને સરકારી ફરજ સાથે વધારાનું ચૂંટણી કામ સંભાળવાનું દબાણ તેમની ઉપર હોવાની વાત કરવામાં આવી રહી છે। રાત્રે મોડા સુધી કામ અને વહેલી સવારે ફિલ્ડમાં જવાની ફરજ તેમને પડતી હોય છે અને કામનું ભારણ વધે છે। ટાર્ગેટ સમયસર પૂર્ણ કરવા માટે અધિકારીઓ તરફથી પણ દબાણ કરવામાં આવે છે।